આપડા પાઠ નું નામ જયારે ધરતી ધ્રુજી ઉઠે, બરાબર. અને આપડે છે એમાં બધું જોયું હતું કે 2001માં જે ભૂકંપ આવ્યો હતો એની વાત મેં હમણાં જ તમને કરી. કે ટીવી ઉપર ને બધે છે આ પરેડ બધા જોવા ભેગા થયા હોય અને ત્યાં ધરતી ધ્રુજે છે એટલે બધા બીવે છે. અને 11 વર્ષની જસમાં છે એને ઊંઘમાં પણ છે એ આવું સપન આવે છે. પોતે છે એ ઊંઘમાં પણ છે એને એવું જ લાગે છે કે બધા છે એ જમીન દોસ્ત થઈ ગયું છે. અને આવી રીતે છે બધા લોકો એકાબીજીની મદદ કરવા માટે છે ઈ દોડી આવે છે. પછી જસમાં કે છે કે ભાઈ એના મોટા બાપુ હોય ઈ શું હોય સરપંચ હોય છે એટલે એના ઘરે જે અનાજના કોઠાર ભરેલા હોય એ બધી વખાર છે એ શું કરે છે કે ભાઈ બધા માટે ખુલ્લી મૂકી દેશ કે ચાલો ભાઈ બધા આપડે ભેગા મળી અને જમશું અને રસોઈ બનાવશું. ચાલો 15 નંબર ફરીવાર થી વાંચજો બેટા પહેલેથી બીજા સવાલથી. મામી તેવા સમયે કોણે મદદ કરી હતી યાદી બનાવો. પોલીસ અને અગ્નિશામક દળના જવાનોએ પડી ગયેલા મકાનો તથા કાચમાળ નીચે દબાયેલા લોકોને બચાવ્યા. સમાજસેવી સંસ્થાઓ અને એનજીઓ એ લોકોને ખોરાક પાણી અને કપડાની મદદ કરી. ડોક્ટરો તથા નર્સોએ ઘાયલ લોકોની સારવાર કરી. તંબુ બાંધવામાં અને લોકોને બચાવવા માટે મદદ કરી. હમ તથા દેશ વિદેશમાંથી દરેક પોતાની યથાશક્તિ મદદ કરી હતી. તો શું કે ભારતમાં બધા જ લોકો એ છે ઈ મદદ કરી હતી જેમાં આપણે અત્યારે હાલમાં છે ઈ પણ છે એ એવી સ્થિતિ ઉભી થઈ કે જે કોરોના વાયરસ છે બરોબર. તો એના લીધે આપણે જયારે લોકડાઉન હતું અત્યારે તો હવે છે એ બધા મતલબ રૂટીન કામમાં આપણેે લાગી ગયા છે. પણ જયારે લોકડાઉન હતું ત્યારે અમુક લોકો જે રોજે રોજ નું લાવીને ખાતા હોય મતલબ ઈ જયારે કામે જાય તો જ એને પૈસા મળે તો જ એના ઘરનું છે એ ગુજરાન ચલાવી શકે. તો એવા લોકોને જે આપણી જેવા ખાતા પીતા લોકો જે આગળ છે ઈ મદદગારો હોય એનજીઓ હોય સંસ્થા વાળા હોય એ બધા શું કર્યું એના ઘરે અનાજ પહોંચાડ્યું. જેથી કરીને એ લોકો પણ છે એ શું કરે ખાઈ શકે. એવી જ રીતે આ જયારે ભૂકંપ આવ્યો ત્યારે પણ લોકો એ છે એ બધાને ખોરાક પાણી કારણ કે એના તો કપડા ને બધું ડટાઈ ગયું હતું. ઘરમાંથી કોઈ વસ્તુ લેવાનો છે એ સમય નહતો. એટલે ત્યારે એ લોકોએ શું કર્યું તું મદદ કરી હતી. ચાલો હવે આપડા 2 સવાલ છે ને પેલા લખી લેશું ને પછી આગળ પાઠમાં વધશું. એટલે પેલો સવાલ લખો નોટમાં. મિસ ફેરબુક માં તે લખી ને. હા. ફેરબુકમાં આપડા અક્ષર હારા હોતા હોય તો ફેરબુકમાં લખવાનું નહી તો રફબુકમાં લખવાનું. ચાલો એમાં પેલા લખો તમે અથવા તમે મિસ 2 મિનિટ ઉભા રહ્યો ને. તમે અથવા તમે જેને જાણતા હો જેને જાણતા હો તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. સામનો કર્યો છે. એમાં જવાબમાં હા મારા ઘરના હા મારા ઘરના દરેક વડીલોએ વર્ષ 2001માં
વર્ષ 2001માં ભુજમાં આવેલા ભૂકંપનો સામનો કર્યો હતો. ચાલો બીજો પ્રશ્ન. મિસ 2 મિનિટ ઉભા રહ્યો ને. હા બેટા લખેલું જ છે બીજો પ્રશ્ન લખાવ ત્યાં સુધી બાર નહી લખાય છે રીતે. ચાલો બીજો ક્વેશ્ચન. તેવા સમયે તેવા સમય કોણે મદદ કરી હતી? કોણે મદદ કરી હતી? મિસ હા બોલો બેટા. જે હમણાં શું કઈ સમજાણું નઈ. ઓકે. રોલ નંબર 41 જોઈન્ટ થઈ. ઓકે. મદદ કરી હતી યાદી બનાવો. યાદી બનાવો. હા બોલો. શું? હા લખવાનું છે. બીજાનો જવાબ લખો. પેલા હું બીજો સવાલ લખાવું છું ને એ હારો લખી લ્યો પછી પેલો સવાલ લખજો. નાનો છે ને એટલે જલ્દી રખાઈ જાય પછી આ પાછો બહુ વાહે રહી જાયશ ને બહુ વાસે પાછળ રહી જાયશું. એ બીજાનો જવાબ લખો. પોલીસ અને અગ્નિશામક દળના પોલીસ અને અગ્નિશામક દળના જવાનો એ પડી ગયેલા મકાનો તથા કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવ્યા. અગ્નિશામક દળના જવાનોએ પડી ગયેલા મકાનો તથા કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવ્યા. પછી બીજો પોઈન્ટ પાડીએ. સમાજસેવી
સમાજ સેવી સંસ્થાઓ અને NGO એ લોકોને ખોરાક પાણી અને કપડાની NGO એ લોકોને ખોરાક પાણી અને કપડાની મદદ કરી મિસ NGO એટલે NGO એટલે એવી સંસ્થા હોય કે જે લોકો છે ને આવા ગરીબ કે એવું હોય ને કઈ આવી આપત્તિ આવે તે લોકોને મદદ કરે અને નાના બાળકો જે હોય અનાથ હોય કે હોય ને એને રાખે જેમ સમાજ સેવાની સંસ્થા હોય ને એમાં આ લોકોની એક સંસ્થા હોય મતલબ ત્યાં ઘર જેવું વાતાવરણ મળી રહે. ખોરાક પાણી અને કપડાની મદદ કરી. એની પછી નો પોઈન્ટ સરકારી અને ખાનગી ડોક્ટરો ખાનગી ડોક્ટરો મતલબ પ્રાઇવેટ છે આપણે પ્રાઇવેટ દવાખાનામાં જોય ને એ બધા ડોક્ટરો તથા નર્સો એ તથા નર્સોએ ઘાયલ લોકોની સારવાર કરી. એની પછી નો પોઈન્ટ ભારતીય સેનાના જવાનોએ પણ તંબુ બાંધવામાં અને ભારતીય સેનાના જવાનોએ પણ તંબુ બાંધવામાં અને લોકોને બચાવવા માટે મદદ કરી. લોકોને મદદ કરી. એની પછી નો પોઈન્ટ ભારતના ઘણા રાજ્યો તથા શહેરો તથા
ભારતના ઘણા રાજ્યો તથા શહેરો તથા દેશ વિદેશમાંથી દરેક લોકોએ દરેક લોકોએ પોતાની યથાશક્તિ એટલે પોતાનામાં જે જેટલી છે ઈ હોય મદદ કરવાની ઈચ્છા એટલી મદદ કરી. ચાલો બધાને લખાઈ ગયું કે કોઈ બાકી રહ્યું બેટા? લખાઈ ગયું ને? ઓકે ચાલો તો હવે આપણે આપણા પાઠમાં આગળ વધીએ કે ભાઈ આપણે આગળ પાઠ છે એ શું કેવા માંગે છે બરોબર ને? મિસ બાકી છે. બાકી છે તો લખી લો ફટાફટ ચાલો બેટા ક્યાં પહોંચીશું બેટા? ડોક્ટર તથા ચાલો ફટાફટ લખી લે. લખાઈ જાય એટલે મને કેવો ત્યાં સુધી બીજા લોકો વાંચશે. એટલે આપડે ઈ સવાલ એટલા પાકા થતા જાય ને. મિસ આખું પેજ લખવાનું હતું? હા બેટા. હેલો હા દક્ષાબેન બોલો હા બોલો. મિસ એસેટોની એક્ઝામ આવતા મહિનામાં આવશે? એ તમને કેવામાં આવશે બેટા. હવે FA4 આવશે ને પછી SA2 આવે ને. આવતા મહિનામાં લેવામાં આવશે. કદાચ. થઈ ગયું ને ચાલો. તો આપણે આપણા પાઠમાં આગળ વધીએ. હવે જો આ એક છે ને તમારી જાણકારી માટે કે સરકારી સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થા તો કે સરકારી સંસ્થા છે એમાં કઈ કઈ સંસ્થાઓ આવે આ પણ તમે ફેરબુકમાં લખી નાખો. સરકારી સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થા આવી રીતે બે પાર્ટ પાડો અને બે માં જે બે પોઈન્ટ લખ્યા છે ઈ લખવાના છે. બરોબર. પેલા સરકારી સંસ્થાઓ કઈ કઈ છે તો ઈ લખી નાખવાની અગ્નિશામક દળ, ભારતીય સેના, પોલીસ ખાતું, સરકારી દવાખાના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને 108 ની સેવા. પછી આપણે બીજો પોઈન્ટ લખશું. એટલે આવી રીતે બે છે એ તમારી ફેરબુકમાં લાઈન પાડો ને લખો. સરકારી સંસ્થામાં સરકારી સંસ્થામાં પેલું અગ્નિશામક તમે એકડો બગડો પણ મારી શકો છો. 1 2 3 સ્ટાર તમારે જે કરવું એ કરી શકો છો. અગ્નિશામક પછી નીચે ભારતીય સેના ભારતીય સેના ભારતીય સેના પછી પોલીસ ખાતું પોલીસ ખાતું લખ્યું પછી સરકારી દવાખાના પછી એની નીચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને 108 108 ની સેવા પછી હવે સામેના પોઈન્ટમાં સ્વૈચ્છિક સંસ્થાઓ
કેટલીક સંસ્થાઓ ભુજમાં આવેલા ભુજમાં આવેલા ભૂકંપમાં કેટલીક સંસ્થાઓ ભુજમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા લોકોને કપડા તથા ખાવા પીવાની વસ્તુઓ અહિયાંથી આપડે પણ છે ઘણા લોકો એ છે આવી રીતે કપડા પછી છે ફ્રૂટ પેકેટ એટલે કે બિસ્કીટ છે ખાખરા છે પછી અમુક એવી વસ્તુ કે જે બગડી ન જાય એવો ખોરાક છે ઈ પછી દવાઓ આ બધી વસ્તુઓ આપણેે પણ અહિયાંથી છે ઈ ત્યાં મોકલાવામાં આવી હતી કેમકે ત્યાંની સ્થિતિ છે એ બહુ જ ખરાબ થઈ ગઈ હતી ખાવા પીવાની વસ્તુઓ ટેન્ટ એટલે કે તંબુ નાખવા માટે જે જરૂર પડે એવી ચાલ ને એવું બધું ચાદર દવા પૂરી પાડી હતી દવા પૂરી પાડી હતી ઘણી બધી સંસ્થાઓ દ્વારા લોકોને દવાઓ પૂરી પાડી હતી પછી ઘણી બધી સંસ્થાઓ દ્વારા લોકોને ઘર બનાવવામાં મદદ પણ કરાઈ હતી લોકોને ઘર બનાવવામાં મદદ પણ કરાઈ હતી એની નીચે નવો પોઈન્ટ કુદરતી આપત્તિઓની સામે આ સંસ્થાઓ સમાજ સુધારણા કાર્યક્રમ શિક્ષણ અને મેડિકલ વગેરે વગેરે જેવા ક્ષેત્રોમાં પણ ઉપયોગી થાય છે. વગેરે જેવા ક્ષેત્રોમાં પણ ઉપયોગી થાય છે.
ચાલો લખાઈ ગયું બધાને બેટા કે કોઈ બાકી રહ્યું? મિસ લખાઈ ગયું. ઓકે. તો જો તમને અહિયાં પત્ની વ્યવસ્થાના જે ચિત્રો છે એ દેખાય છે કે ભ જો કેવી કેવી રીતે થયું આવી રીતે છે ઈ સૈનિક વાળા ડોક્ટર પછી જે બધો સ્ટાફ હોય સંસ્થા વાળા હોય ઈ બધા શું કરે છે આવી રીતે મદદ કરે છે જે તમને મિસ ચિત્રમાં દેખાય છે. હા બોલો બેટા. હા બોલો. સરકાર સંસ્થા શું હતું? શું? ક્યાં પહોંચ સરકારી છે. ક્યાં પહોંચી તું? રાજ્ય તારો અવાજ નથી સરખો સંભળાતો બેટા તો હું તને શું જવાબ આપું? થોડુંક ધીમી અને વ્યવસ્થિત બોલ એટલે મને સંભળાય. ઓકે થઈ ગયું ને રેડી ચાલો. તો કે આપત્તિ વ્યવસ્થા જો તમને દેખાય છે અહિયાં કે આવી રીતે લોકોને છે તંબુ બધા બાંધી દીધા અને આવા તંબુમાં છે એ લોકો એ રેવાનું શરૂ કર્યું. કાટમાળ ની નીચે દટાઈ ગયા તો એ લોકોને આવી રીતે છે એ મદદ કરી અને એમાંથી બહાર કાઢવામાં આવતા અને ડોક્ટર લોકો છે એ ઈજાગ્રસ્ત લોકોને જે છે એ એક જગ્યાએ થી બીજી જગ્યાએ છે ઈ લઈ જાય અને એને કઈ કઈ વ્યવસ્થા કરવાની છે એને દવાની જરૂર છે કઈ દવાની જરૂર છે આરામની જરૂર છે એ બધી વ્યવસ્થાઓ કરતા હતા. તમે કદાચ છે ઈ તમારા વાલી એટલે કે તમારા મમ્મી પપ્પા કોઈ ફ્રી હોય ને ત્યારે પૂછજો કેવી સ્થિતિ કઈ થતી. કદાચ ઘણા એ છે ને આવી કટિંગ જૂના છાપા પણ રાખ્યા હોય તો એ પણ તમે વાંચો કદાચ તમારા મમ્મી પપ્પાને એવો શોખ હોય તો એ લોકો સાચવીને રાખવું હોય તો આવું આપણને મળી રહેે. હવે છે મદદ આવી શું છે આટલું ઓલું થયું એટલે મદદ તો આવવાની જ હોય એટલે મદદ આવી જો તમને ચિત્રમાં પણ દેખાય જો આવી રીતે કે આપડે લોકો છે ઈ લોકોને બધી વસ્તુઓ મૂકી ને એટલે મદદ આવે એટલે બધા લોકો શું કરે લેવા માટે કારણ કે આપણને છે એ કોઈક આપે તો કેમ કે આપણે હાવ ભૂખ્યા હોય ચાર પાંચ દિ ના અને કોઈક આપણને સૂકો રોટલો આપે ને તો આપણને બહુ ભાવે હાલશે હાલશે એટલું તો એટલું મળ્યું ને એમ મદદ આવે. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક દવા અને કપડા લઈને આવતા હતા. શું લોકો બધા આવતા હતા કે ભાઈ શું થયું એ લોકોની સ્થિતિ શું છે તો એની માટે શું લાવતા હતા ખોરાક ને દવા ને કપડા આ બધી વસ્તુઓ લઈને આવતા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડ્યા જતા હતા. શું જો તમને ચિત્રમાં પણ દેખાય કે દરેક વ્યક્તિ છે એ દોડ્યા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા કપડા પહેલા ક્યારેય પહેર્યા નહોતા. કેમ કે આપણે જે કપડાં પહેરતા હોય એવા આપણે કપડા એ લોકોને આપીએ કેમ કે બીજા તો આપડે આગળ હોય નહી. એટલે એમ કે છે કે એવા પણ કપડા આવતા હતા કે જે અમે કોઈ દિવસ પહેર્યા ના હોય. શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખુબ જ મુશ્કેલ ભર્યું હતું. કેમ કે તમે વિચારો કે તમે છે એ ઘર ન હોય ને આવો તંબુ બાંધીને રેવાનું કે તો તમે રહી શકશો તંબુમાં રહી શકશો આવી ઠંડીમાં? ગર્લ્સ રહી શકો ન રહી શકો ને એટલે ચશ્મા એવું કે છે કે પ્લાસ્ટિક ના તંબુમાં રહેવું ખુબ જ મુશ્કેલી ભર્યું હતું. તેમના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. એમાં શું થોડાક અમુક લોકો આવે એ શું હતા વૈજ્ઞાનિકો તેઓ ક્યા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. શું એમ કે છે કે ધરતીકંપ ક્યાં આવશે કેમ કે આપણને ખબર છે વિજ્ઞાન મિસ કોણ મિસ હા પીરિયડ પૂરો થઈ ગયો. પણ મારે બે લેવાના છે. તો તમારે સિક્સમાં નથી એટલે સિક્સમાં ઓલા મિસ આવવાના જ ને? હા એ આવે છે. ઓકે તો પછી કન્ટિન્યુ આટલો મોટો ઓલો શરૂ રાખું વિડીયો? તમારી ઈચ્છા. ઓકે હા હા. રાખો ને સર વાંધો નહી. ઓકે ઓકે ભાઈ એટલો મોટો ડાઉનલોડ કરવો છે ને અઘરો પડશે એટલે બે પાર્ટ કરી નાખું છું. ઓકે હ તો ફરી વાર સ્ક્રીન પ્રેઝન્ટ કરું. હા ફરી વાર કરજો એટલે ઓકે. ઓકે હા. ચલો ભાઈ આપડે આટલું છે ને ઈ ફરી વાર સ્ક્રીન પ્રેઝન્ટ કરું ને ત્યારે આપણે શીખીએ બરાબર.